નમસ્કાર દર્શક મિત્રો, હું રાણા પાર્થ આપ સર્વનું ઇમેજ એન્જિનિયરિંગ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ તથા મિકેનિકલ ડિપાર્ટમેન્ટ તરફથી ઈ લર્નિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિડિયો લેક્ચર શરૂ કરતાં પહેલાં અમુક સૂચનો છે જેનું અવશ્યપણે પાલન કરવાનું છે. જ્યારે પણ વિડિયો લેક્ચર જોવા બેસો છો ત્યારે તમારી સાથે એક નોટબુક, એક પેન, ડ્રોઈંગના આવશ્યક તથા એક સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોવું અવશ્ય જરૂરી છે. મિત્રો, જો તમે વિડિયો લેક્ચર જોવાની સાથે નોટ્સ બનાવેલી હશે તો એ નોટ્સનો ઉપયોગ તમે રિવિઝન માટે કરી શકો છો. અને બીજો ફાયદો એ છે કે તમે નોટ્સ બનાવવા માટે સૌપ્રથમ તો વિડીયો જોશો અને ત્યારબાદ નોટ્સ બનાવશો. એટલા માટે તે થિયરી કે તે એક્ઝામ્પલ તમારા માઇન્ડમાં 2 વખત રિપીટ થાય છે. આમ થવાથી તે થિયરી કે તે એક્ઝામ્પલ યાદ રાખવામાં સહેલો બને છે. મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં થિયરી ઓફ મશીન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 5 પાવર ટ્રાન્સમિશન કે જે 14 માર્ક્સનું વેટેજ ધરાવે છે જીટીયુની એક્ઝામમાં, તે ચેપ્ટરની અમુક થિયરીનો અભ્યાસ કર્યો હતો. તો મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે આગળની થિયરીનો અભ્યાસ કરવાનો છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાય જ છે. તો વધુ સમય ન લેતા આજનું વિડિયો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીશું. થિયરી ઓફ મશીન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 5 પાવર ટ્રાન્સમિશન, એમાં આગળનો ક્વેશ્ચન છે કે સપાટ બેલ્ટ ડ્રાઈવ માટે ડ્રાઇવિંગ ટેન્શનનો ગુણોત્તર 2.3 log T1/T2 = mu થીટા છે તેમ સાબિત કરો. મિત્રો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાય જ છે. અને બીજી તરીકે પૂછાઈ શકે છે કે બેલ્ટમાં ટાઈટ સાઈડના ટેન્શન તથા સ્લેક સાઈડના ટેન્શન વચ્ચેનો ગુણોત્તર લખો. મિત્રો, તમને ડાયરેક્ટ આવી રીતે પણ આપી દે કે આ સૂત્ર છે તેમ સાબિત કરો, અથવા તો આવી રીતે પણ પૂછી શકે કે ટાઈટ સાઈડના ટેન્શન તથા સ્લેક સાઈડના ટેન્શન વચ્ચેનો ગુણોત્તર લખો. તો મિત્રો, આ બંનેમાંથી ગમે તે ક્વેશ્ચન આવે, આન્સર આપણો સેમ આવશે. તો જોઈએ, આકૃતિમાં ડ્રીવન પુલી દર્શાવેલ છે જે ઘડિયાળની દિશામાં ફરે છે. જો મિત્રો, આ ડ્રીવન પુલી દર્શાવેલ છે જે ઘડિયાળની દિશામાં ફરે છે, ક્લોકવાઇઝ ડાયરેક્શન. T1 અહીંયા T2 ટેન્શન લાગે છે. હવે આ બે વચ્ચેનો એંગલ થીટા છે અને આ એક નાનકડો પાર્ટ લીધો છે કે જેનું ડેલ થીટા લીધો છે એંગલ. ઉપર નોર્મલ રિએક્શન આપણું લાગે છે RN. અહીંયા એક સેન્ટ્રીફ્યુગલ ટેન્શન T લાગે છે અને આ બાજુ T પ્લસ ડેલ ટી. હવે આ બાજુ ફ્રિક્શન ફોર્સ લાગે છે F બરાબર મ્યુ ઇન્ટુ RN. હવે મિત્રો, તેને આપણે સિમ્પલ રીતે દર્શાવીએ
તો અહીંયા જે ઓથી 2 પોઈન્ટ થતા હતા એ એટલે કે આપણે લીધો તો ડેલ થીટા, હવે એના બંને ભાગ કરે છે એટલે આ પણ ડેલ થીટા બાય 2 અને આ પણ ડેલ થીટા બાય 2 થઈ જશે, એટલે ડેલ થીટાનું અડધું અડધું કરી દીધું છે. ત્યારબાદ અહીંયા ટી લાગતો હતો, અહીંયા ટી પ્લસ ડેલ ટી લાગતો હતો, તો ત્યાં આપણે બે પાર્ટ આપી દઈશું, એક હોરિઝોન્ટલ એક વર્ટિકલ, અહીંયા પણ એક હોરિઝોન્ટલ અને વર્ટિકલ. તો શું થશે મિત્રો જોઈએ કે ટી કોસ ડેલ થીટા બાય 2 બરાબર, જે થીટા જ્યાં અડેલો હશે ત્યાં આગળ શું આવશે, કોસ થીટા આવશે, અને ત્યાં સામેની બાજુ સાઇન થીટા આવશે, એટલે આ બાજુ થઈ જશે ટી સાઇન ડેલ થીટા બાય 2. અહીંયા તો મ્યુ ઇન્ટુ આર એન છે જ ઓલરેડી, અને ઉપરની સાઈડ પણ આર એન છે. હવે આ બાજુ તો અહીંયા શું હતું કે ટી પ્લસ ડેલ થીટા, અને એંગલ કેટલો છે ડેલ થીટા બાય 2. તો અહીંયા જે એંગલ અડ્યો હશે ત્યાં આગળ શું આવશે, કોસ લેવાનો છે, એટલે ટી પ્લસ ડેલ થીટા કોસ ડેલ થીટા બાય 2. એવી જ રીતે સેમ અહીંયા ટી પ્લસ ડેલ ટી સાઇન ડેલ થીટા બાય 2. તો મિત્રો આ થઈ ગઈ આકૃતિ. હવે ધારો કે T1 બરાબર ટાઈટ સાઈડનું ટેન્શન, T2 બરાબર સ્લેક સાઈડનું ટેન્શન, મ્યુ બરાબર ઘર્ષણાંક, અને થીટા બરાબર એંગલ ઓફ કોન્ટેક્ટ. તો મિત્રો આટલા નોટેશન છે. હવે પહેલું છે બેલ્ટના પી તરફના છેડા ઉપર લાગતું ટેન્શન ટી, એટલે કે સ્લેક સાઈડ માટે. બીજું છે બેલ્ટના ક્યુ તરફના છેડા ઉપર લાગતું ટેન્શન, એ છે ટી પ્લસ ડેલ ટી. બેલ્ટના મધ્યમાં લાગતો નોર્મલ ફોર્સ આર એન છે, અને બેલ્ટની સપાટી ઉપર લાગતું ઘર્ષણ બળ એટલે કે એફ બરાબર મ્યુ ઇન્ટુ આર એન છે. હવે મિત્રો નેક્સ્ટ સ્ટેપ છે કે બેલ્ટના સમતોલન માટે સિગ્મા એચ બરાબર 0 અને સિગ્મા વી બરાબર 0, એટલે કે જે હોરિઝોન્ટલ ફોર્સ છે તે બધાના સરવાળા 0 કરવાના છે, અને જે વર્ટિકલ ફોર્સ છે તે બધાના સરવાળા 0 કરવાના છે. તો મિત્રો જે અહીંયા આપણી પાસે આ આકૃતિ છે તેના ઉપરથી આપણે કાઉન્ટ કરવાનું છે. તો જોઈએ કે જે પણ આ ડાયરેક્શનમાં ફોર્સ હશે એટલે કે જમણી બાજુ જતો હશે તેને પ્લસ લેવાનો, અને જે ડાબી બાજુ આવતો હશે તેને માઇનસ લેવાનો છે. ખ્યાલ આવે છે? હા. તો હવે આકૃતિ તમે બનાવેલી હશે તેમાં જોજો. સૌપ્રથમ તો ટી ડેલ ટી કોસ ડેલ થીટા બાય 2 એ ક્યાં જાય છે, જમણી બાજુ, એટલે માટે એને પ્લસ લીધો છે. હવે બધા જ મિત્રો આડી સપાટી છે એટલે કે હોરિઝોન્ટલ ફોર્સ આપણે જોવાના છે ખાલી. તો જુઓ અહીંયા બતાવી દઉં હું તમને. જુઓ આ એક હોરિઝોન્ટલ ફોર્સ છે, આ બીજો હોરિઝોન્ટલ ફોર્સ છે, અને આ ત્રીજો હોરિઝોન્ટલ ફોર્સ છે. બરાબર, એટલે કે 3 હોરિઝોન્ટલ ફોર્સ આપણી પાસે અવેલેબલ છે. તો હવે જો ટી કોસ ડેલ થીટા બાય 2 એ આ ડાયરેક્શનમાં આવે છે, મ્યુ ઇન્ટુ આર એન એ પણ આ ડાયરેક્શનમાં આવે છે, અને ટી પ્લસ ડેલ ટી કોસ થીટા 2 બાય ડેલ થીટા બાય 2 એ આ ડાયરેક્શનમાં જાય છે. તો જે જમણી બાજુ જાય છે તેને આપણે પ્લસ લેવાના છે, જે ડાબી બાજુ આવે છે તેને માઇનસ લેવાના છે. તો આપણે પાસે 3 છે, તો અહીંયા નીચે જોઈ લઈએ આપણે 3 ફોર્સીસ. જુઓ અહીંયા એ પ્રમાણે આ પ્લસ લીધો, માઇનસ ટી કોસ ડેલ થીટા બાય 2 અને માઇનસ મ્યુ ઇન્ટુ આર એન થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ શું થશે, 0. હવે શું કરવાનું છે કે જે આપણો મ્યુ ઇન્ટુ આર એન છે તે માઇનસ છે, તો ઇક્વલ ટુની આ બાજુ મોકલી દેવાનો છે, એટલે શું થઈ જશે, પ્લસ થઈ જશે. તો જુઓ શું વધશે,
ટી ઇન્ટુ ટી પ્લસ ડેલ ટી ઇન્ટુ કોસ ડેલ થીટા બાય 2 માઇનસ ટી કોસ ડેલ થીટા બાય 2 આ બંને તો છે જ એઝ ઇટ ઇઝ. હવે મ્યુ આર એન આ બાજુ જતા રહે એટલે પ્લસ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ થઈ જશે મ્યુ ઇન્ટુ આર એન. હવે કોસ ડેલ થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 છે, બરાબર. તો એની કિંમત આપણે અહીંયા મૂકીએ તો શું થઈ જશે, આ 1 થઈ જશે, અહીંયા 1 થઈ જશે. તો અહીંયા નીચે શું રહેશે આપણી પાસે કે ટી પ્લસ ડેલ ટી માઇનસ ટી, કારણ કે કોસ ડેલ થીટા બાય 2 શું છે 1 થઈ જશે. એટલા માટે આપણી પાસે આટલું બાકી રહેશે અને ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ આર એન તો છે જ. હવે કૌંસ છૂટો પાડી દઈએ એટલે શું થશે, ટી પ્લસ ડેલ ટી માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ આર એન. તો ટી કેન્સલ આઉટ, એક પ્લસ અને એક માઇનસ છે એટલા માટે. તો શું મળશે મિત્રો કે મ્યુ આર એન ઇઝ ઇક્વલ ટુ ડેલ ટી, બરાબર. તો આપણે આર એન ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડશે, જે સાથે હશે તેને ઇક્વલ ટુની આ બાજુ મોકલી દઈશું એટલે મ્યુ ગુણાકારમાં છે, ઇક્વલ ટુની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવી જશે. તો આર એન બરાબર શું મળશે, ડેલ ટી આ તો હતો જ અહીંયા, હવે મ્યુ આ બાજુ આવે એટલે ભાગાકારમાં એટલે ડેલ ટી ભાગ્યા મ્યુ, એને સમીકરણ નંબર આપી દઈશું 1. હવે આપણે આડી સપાટી લીધી હતી, હવે ઊભી સપાટી લેવાની છે કે દરેક ફોર્સને ઊભી સપાટીમાં વિઘટિત કરતા. તો જે ઉપર ફોર્સ જાય છે તેને માઇનસ લેવાના અને જે નીચે આવે છે તેને પ્લસ લેવાના છે, પર્ટિક્યુલર આ થિયરી માટે જ. તો જોઈ લઈએ મિત્રો કયા કયા આકૃતિ પ્રમાણે કયા કયા ફોર્સ જુઓ. ઊભા ફોર્સ કયા છે, એક તો આ ફોર્સ, બીજો કયો છે આ ફોર્સ અને ત્રીજો આ ફોર્સ, બરાબર છે. તો આ 3 ફોર્સ છે. તો જે ઉપર જાય એને માઇનસ લેવાના, નીચે આવે એને પ્લસ લેવાના છે. તો જોઈએ, જુઓ ટી સાઇન ડેલ થીટા બાય 2 નીચે આવે છે એટલે પ્લસ, સેમ ટી પ્લસ ડેલ ટી સાઇન ડેલ થીટા બાય 2 એ પણ નીચે આવે છે એટલે પ્લસ, અને આર એન ક્યાં જાય છે ઉપર એટલે માઇનસ આર એન ઇઝ ઇક્વલ ટુ 0. હવે આગળ કર્યું તે પ્રમાણે જે આર એન છે તેને ઇક્વલ ટુની આ બાજુ મોકલી દઈશું એટલે શું થઈ જશે, આર એન પ્લસ થઈ જશે. તો અહીંયા શું વધશે, આ તો સેમ એઝ ઇટ ઇઝ નીચે ઉતારી દઈશું બંને પદ, અને આર એન જે છે એ ઇઝ ઇક્વલ ટુની આ બાજુ જતો રહેશે એટલે પ્લસ આર એન. ત્યારબાદ સાઇન ડેલ થીટા બાય 2 બરાબર થશે ડેલ થીટા બાય 2. તો મિત્રો આની કિંમત આમાં મૂકી દઈએ તો આપણી પાસે શું વધશે કે ટી ડેલ થીટા બાય 2 પ્લસ ટી પ્લસ ડેલ ટી ઇન્ટુ ડેલ થીટા બાય 2, કારણ કે સાઇન ડેલ થીટા બાય 2 બરાબર ખાલી ડેલ થીટા બાય 2 છે, ઇઝ ઇક્વલ ટુ આર એન. હવે જોઈએ કે જે ડેલ થીટા બાય 2 છે એને વારાફરતી બંને સાથે ગુણી કાઢીશું એટલે શું થશે, ટી ડેલ થીટા બાય 2 તો અહીંયા ખરો જ, પ્લસ પહેલાં ડેલ થીટા બાય 2 ને ટી સાથે ગુણવાનો એટલે થશે ટી ડેલ થીટા બાય 2 પ્લસ હવે ડેલ થીટા બાય 2 ને ફરી ડેલ ટી સાથે ગુણવાનો એટલે થશે ડેલ ટી ઇન્ટુ ડેલ થીટા બાય 2. તો ઇઝ ઇક્વલ ટુ આર એન તો છે જ. હવે મિત્રો શું છે કે ડેલ થીટા ઇન્ટુ ડેલ ટી બાય 2 બરાબર 0 છે. તો શું વધશે આપણી પાસે, ટી ડેલ થીટા બાય 2 અને આ ટી ડેલ થીટા બાય 2 આના બરાબર શું થઈ જશે 0. તો જોઈએ ટી ડેલ થીટા બાય 2 પ્લસ ટી ડેલ થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ આર એન. હવે એકવાર ટી ડેલ થીટા બાય 2 પ્લસ બીજી વાર ટી ડેલ થીટા બાય 2 એટલે 2 થઈ જશે. એટલે અહીંયા આપણે લખીશું 2
2 હવે શું કરીશું, 2 કેન્સલ આઉટ થઈ જશે. તો શું વધ્યું આપણી પાસે કે ટી ડેલ થીટા ઇઝ ઇક્વલ ટુ આર એન. બંને બાજુ, સામેની બાજુ આર એન છે, એને સમીકરણ નંબર 2 આપી દઈશું. હવે સમીકરણ 1 અને સમીકરણ 2ને સરખાવતા, તો મિત્રો આપણી પાસે સમીકરણ 1 કયું હતું કે ડેલ ટી ભાગ્યા મ્યુ બરાબર આર એન, અને સમીકરણ 2 હતું એ ટી ઇન્ટુ ડેલ થીટા બરાબર આર એન. તો બંને સેમ છે, આર એનની વેલ્યુ છે, એટલે બંનેને સરખાવી દઈશું કે ડેલ ટી ભાગ્યા મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ ડેલ થીટા. હવે જોઈએ, ટીને આ બાજુ લાવીએ, ટીના પદને સરખ કરીએ અને આ બાજુ મોકલી દઈએ, એટલે શું થશે, ડેલ ટી ભાગ્યા ટી બરાબર મ્યુ ઇન્ટુ ડેલ થીટા. તો એને સમીકરણ નંબર 3 આપી દઈશું. હવે મિત્રો આ ખાસ વસ્તુ છે, સમીકરણ 3નું લિમિટ T2 તથા T1 તેમજ 0 થી થીટા વચ્ચે સંકલન કરતા. તો જે સમીકરણ 3 છે તેને લિમિટ મૂકવાની છે T2 થી T1 અને 0 થી થીટા વચ્ચે સંકલન કરવાનું છે. તો જોઈ લઈએ, ઇન્ટિગ્રેશન ઓફ T2 થી T1 અને ડેલ થીટા બાય ટી માટે, ડેલ ટી ભાગ્યા ટી માટે ઇઝ ઇક્વલ ટુ મ્યુ તો કોન્સ્ટન્ટ છે એટલે 12, ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ થીટા ઓફ ડેલ થીટા માટે. હવે આનું ઇન્ટિગ્રેશન કરીશું એટલે આપણને મળશે log e T1 ભાગ્યા T2, અને આનું કરીશું તો મ્યુ તો કોન્સ્ટન્ટ હતો અને અહીંયા મળશે થીટા. તો મિત્રો અહીંયા log e ને કાઢવો હશે તો સામે આપણે e લગાડવો પડશે, એટલે થઈ જશે T1 ભાગ્યા T2 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ મ્યુ થીટા બરાબર. તો આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 4. હવે આગળ જોઈએ કે સમીકરણ નંબર 4 છે તેને લોગનો બેઝ લેતા, તો સમીકરણ 4ને log 10નો બેઝ લેવાનો છે, એટલે મળશે 2.3 log T1 ભાગ્યા T2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ થીટા બરાબર, કે જે આપણને સાબિત કરવાનું હતું કે 2.3 log T1 ભાગ્યા T2 બરાબર મ્યુ થીટા. મિત્રો એક્ઝામમાં આવી રીતે પણ પૂછાઈ શકે, અને આગળ કીધું તે પ્રમાણે ટાઈટ સાઈડનું ટેન્શન અને સ્લેક સાઈડનું ટેન્શનનો ગુણોત્તર લખો, આવી રીતે પણ પૂછી શકે. મિત્રો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, આ પણ મિત્રો મોસ્ટ આઈએમપી છે કે ટીસી બરાબર એમવીનો સ્ક્વેર સૂત્ર જરૂરી ધારણાઓ સાથે સાબિત કરો. એટલે કે ટીસી બરાબર એમવી સ્ક્વેર આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા જોઈ લઈએ, ધારો કે એમ બરાબર બેલ્ટનો માસ પ્રતિ મીટર લંબાઈ, વી બરાબર બેલ્ટની રેખીય ગતિ કે જે મીટર પર સેકન્ડમાં આવશે, આર બરાબર પુલીની ત્રિજ્યા કે જે મીટરમાં આવશે, અને ટીસી બરાબર સેન્ટ્રીફ્યુગલ ટેન્શન કે જે ન્યૂટનમાં આવશે. તો મિત્રો અહીંયા જોઈએ, આકૃતિ સેમ ઉપર પ્રમાણે જ છે, પણ ફક્ત આરએનની જગ્યાએ અહીંયા શું છે, એફસી છે બરાબર, સેમ છે બધું જ. અહીંયા ટી છે હતો આપણો, અને અહીંયા T1 હતો, એની જગ્યાએ આપણે છે TC, બંને બાજુ સેમ
અહીંયા ડેલ થીટા બાય 2 છે, જ્યાં થીટા અડેલો છે ત્યાં કોસ થીટા લીધો છે એટલે ટીસી કોસ ડેલ થીટા બાય 2, અને સામેની બાજુ થશે સાઇન એટલે ટીસી સાઇન ડેલ થીટા બાય 2. સેમ અહીંયા પણ જ્યાં એંગલ અડેલો હશે ત્યાં કોસ એટલે ટીસી કોસ ડેલ થીટા બાય 2, અને વર્ટિકલમાં ટીસી સાઇન ડેલ થીટા બાય 2. હવે જોઈએ બેલ્ટની લંબાઈ PQ બરાબર R ઇન્ટુ ડેલ થીટા. હવે PQ લંબાઈ માટે બેલ્ટનો માસ, તો માસ બરાબર થશે M ઇન્ટુ R ઇન્ટુ ડેલ થીટા. હવે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ FC બરાબર શું થશે? બેલ્ટનો માસ ગુણ્યા V² ભાગ્યા R. તો બેલ્ટનો માસ તો આપણી પાસે છે એટલે M ઇન્ટુ R ઇન્ટુ ડેલ થીટા ગુણ્યા V² ભાગ્યા R. તો R શું થશે મિત્રો? કેન્સલ આઉટ. તો આપણી પાસે શું વધે છે કે FC બરાબર M ઇન્ટુ ડેલ થીટા ઇન્ટુ Vનો સ્ક્વેર, જેને આપણે આપી દઈશું સમીકરણ નંબર 1. હવે જોઈએ કે બેલ્ટના સમતોલનના વિચાર કરતા, એટલે કે આગળ જે પ્રમાણે કર્યું તે પ્રમાણે કે સિગ્મા V બરાબર 0 અને સિગ્મા H બરાબર 0 કરવાનું છે. ટીસીને ઊભી સપાટીમાં વિઘટિત કરતા, જે ઉપર જાય છે તેને માઇનસ અને જે નીચે ફોર્સ આવે છે તેને પ્લસ લેવાનો છે. તો અહીંયા જોઈએ આકૃતિમાં જોઈએ કે જે ઉપર જાય છે તેને માઇનસ લઈશું અને નીચે આવે છે તેને પ્લસ લઈશું. તો આ નીચે આવે છે, સેમ આ નીચે આવે છે અને આ ઉપર જાય છે. તો જોઈ લઈએ શું છે આપણી પાસે. ટીસી સાઇન ડેલ થીટા બાય 2 નીચે આવે છે એટલે પ્લસ, ટીસી સાઇન ડેલ થીટા બાય 2 સેમ નીચે આવે છે એટલે પ્લસ, અને એફસી જે છે એ ક્યાં જતો હતો? ઉપર એટલે માઇનસ એફસી. હવે શું કરવાનું છે કે જે માઇનસ એફસી છે તેને ઇક્વલ ટુની આ બાજુ મોકલી દઈશું એટલે શું થઈ જશે? પ્લસ એફસી. હવે શું મળશે કે એફસી બરાબર થશે ટીસી સાઇન ડેલ થીટા બાય 2 પ્લસ ટીસી સાઇન ડેલ થીટા બાય 2. હવે બંને એકવાર ટીસી ડેલ થીટા બાય 2 અને ટીસી સાઇન ડેલ થીટા બાય 2 બીજી વાર એટલે શું થશે? 2 વાર. હવે સાઇન ડેલ થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ છે ડેલ થીટા બાય 2. હવે તેની કિંમત ઉપર મૂકી દઈએ તો શું વધશે આપણી પાસે કે ટીસી ડેલ થીટા બાય 2 પ્લસ ટીસી ડેલ થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ એફસી. હવે એકવાર ટીસી ડેલ થીટા બાય 2 અને બીજી વાર એટલે 2 વાર થઈ ગયા એટલે 2 ગુણ્યા ટીસી ડેલ થીટા બાય 2. 2 કેન્સલ આઉટ થઈ જશે. હવે સામે એફસી, તો એફસી બરાબર આપણને ઉપર કિંમત મળી હતી કે M ડેલ થીટા ગુણ્યા Vનો સ્ક્વેર. તો સેમ અહીંયા 2 કેન્સલ આઉટ થશે અને અહીંયા ડેલ થીટા કેન્સલ આઉટ થશે. તો મિત્રો શું વધશે આપણી પાસે જોઈએ તો ટીસી બરાબર M Vનો સ્ક્વેર, કે જે સમીકરણ નંબર 2 છે અને જે સાબિત કરવાનું હતું એ આપણને મળી ગયું છે કે ટીસી બરાબર MV² સાબિત કરો. તો મિત્રો આ હતો બીજી થિયરી. આ બંને થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાય જ છે, એટલા માટે ખાસ ધ્યાન આપીને યાદ કરી લેવાની છે. તો મિત્રો આખા વિડિયો લેક્ચર દરમિયાન કોઈ પણ ક્વેરી હોય કે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આવા નવા વિડીયો સાથે જલ્દીથી મળતા રહીશું. ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ.